ઋષિ અને ગોપિકાઓ એ બે ભક્તિ માર્ગમાં ગુરુઓ કહેવાયેલા છે. ભાવનાથી સિદ્ધ થતો ભાવ જ સાધન, એ સિવાય બીજું કઈ સાધન નથી. વિક્લબતમ તથા સ્વાસ્થમ પ્રકૃતિ પાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાંચ તસ્યેવમ વર્તમાનસ્ય બાધક. વિકલતા અને અસ્વાસ્થ્યના એ બે વિરહના સ્વભાવો છે. તે પાકૃત નથી હોતા. આવી સ્થિતિમાં રહેવાને જ્ઞાન અને ગુણો બાધક છે. સત્યકાલે સત્યલોકે સ્થિતિ જ્ઞાનાદ સંન્યાસેન વિશેષતાન ભાવના સાધનમ યત્ર ફલમ ચાપી તથા ભય. સંન્યાસથી પ્રબળ જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે. વળી જેને ભાવના અને ભક્તિ જ સાધન છે તેને ફળ પણ ભગવત દર્શન જ છે. તાદૃશા સત્યલોકાદો તિષ્ઠન્તેવ ન સંશય બહિશ્ચેત પ્રગટ સ્વાત્મા વગ્નિવદ પ્રવેશિદધિ તદેવ સકલો મંદો ના સ્મૃતિ ન ચ અન્યથા. આવા પ્રબળ જ્ઞાનવાળા સંન્યાસીઓ બ્રહ્મલોકમાં રહે છે, એમાં સંશય નથી. ભક્તિ માર્ગમાં તો લાકડામાં વ્યાપ્ત રૂપે રહેલો અગ્નિ પ્રથમ મંથનથી પ્રગટ થઈ અને તે જ લાકડામાં પ્રવેશ કરે છે અને તે કાષ્ટ છે. તેવી રીતે વ્યાપ્ત એવો પોતાનો આત્મા ભાવના વડે બહાર પ્રગટ થઈ પાછો અંદર પ્રવેશ કરે ત્યારે જ સમસ્ત સંસારના બંધન તૂટી જાય છે અને બીજા કોઈ પ્રકારે આ તૂટતા નથી. ગુણાસ્તો સંગ્રાહી ત્યાજ જીવનાર્થમ ભવંતી. ભગવત ગુણો તો વિરહ ભાવના વાળાઓને ભગવત સંગ ન હોવાથી જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી થાય છે. ભગવાન પરોપત્વાન ન બાધક ઈષ્યતે સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ દયાળુ ન વિરુદ્ધતે. ભગવાન ફલરૂપ છે, તેથી તે બાધક કરતા નથી. ભક્તને સ્વાસ્થ્યતા થાય એવું વાક્ય કહેવાનું ભગવાનને તાત્પર્ય નથી. ભગવાન દયાળુ છે, તેથી તે વિરુદ્ધ કાર્ય કરતા નથી. દુર્લભોયમ પરિત્યાગ પ્રેમણા સિદ્ધતિ ન અન્યથા. આ પરિત્યાગ દુર્લભ છે, તે પ્રેમથી સિદ્ધ થાય છે, અન્યથી થતો નથી. જ્ઞાન માર્ગે તો સંન્યાસો વિવિધો અપી વિચારિત જ્ઞાનાર્થમ ઉત્તરાંગમ ચ સિદ્ધિ જન્મય સતે પરમ જ્ઞાનમ ચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. જ્ઞાનમાં સંન્યાસનો બે પ્રકારે વિચાર કરવામાં આવેલો છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વિવિધતા સંન્યાસ અને વિદ્વન સંન્યાસ એમ બે પ્રકાર છે. પરંતુ તેની સિદ્ધિ સેંકડો જન્મથી મળે છે. વળી જ્ઞાનને સાધનની અપેક્ષા રહે છે એવું યજ્ઞાદિ કરવાના સાધન આ સાધનથી માનેલું છે. અતઃ કલ્લો સંન્યાસ પશ્ચાતાપય નાન્યથા પાસંડિત્વમ ભવિષ્યાપી તસ્મા જ્ઞાતે ન સંન્યસે સૂત્રાંકલિ દોષાણામ પ્રબલવદ્વાદિતિ સ્થિતિ. તેથી કળિયુગમાં જ્ઞાન માર્ગે સંન્યાસ પશ્ચાતાપ જ કરાવે છે અને તે અન્ય કોઈ ફળ આપતા નથી અને તેનાથી પાસંડીપણું જ થાય છે. તેથી કળિયુગના દોષોનું પુષ્કળ બળ હોવાથી સંન્યાસ ન લેવા એવી મર્યાદા છે. ભક્તિ માર્ગે અપી ચેત દોષ તદા કિમ કાર્યમ ઉચ્યતે આરંભેન નાસસ્યાદ દ્રષ્ટાંતસ્યાપી ભાવત સ્વાસ્થ્ય હેતો પરિત્યાગ બોધ કેનાસ્ય સંભવેત. ભક્તિ માર્ગમાં પણ તે ત્યાગ સંન્યાસમાં દોષ હોય તો પછી શું કરવું? ઉત્તર આપે છે કે અહીં આરંભ દશામાં પરિત્યાગ કરવામાં નાશ નથી થતો. વળી એવા દ્રષ્ટાંતોનો પણ અભાવ છે. વળી સ્વાસ્થ્યના કારણોને ત્યાગ કરવાથી કોઈની પણ બાધકતા એનો સંભવ નથી. હરિરત્ર ન શક્નોતિ કર્તુમ બાધન કુતોબરે અન્યતા માત્રો બાલાન નસ્તને પુપુષો કરીએ. આ માર્ગમાં ભગવાન પોતે પણ પરિત્યાગ કરવામાં વિઘ્ન કરવા સમર્થ નથી. તો પછી કાળ વગેરે સમર્થ બને જ કેવી રીતે?
જો ભગવાન વિઘ્ન કરે તો માતાઓ કદી પોતાના બાળકોનું સ્તનપાનથી પોષણ કરે નહીં. જ્ઞાનિનાપી વાક્યેન ન ભક્તમ મોહિષ્યતે આત્મપદપ્યશ્ચાપી કિમર્થમ મોહિષ્યતિ. જ્ઞાનના ઉપદેશથી પ્રભુ પોતાના ભક્તોને મોહ પેદા કરતા નથી, કારણ કે પોતે પોતાના સ્વરૂપનું દાન કરનાર છે, વળી પ્રિય છે. તે કેવી રીતે પોતાના ભક્તને મોહ કરશે? તસ્માદુક્ત પ્રકારેણ પરિત્યાગો વિધેયતામ અન્યથા ભસ્યતે સ્વાર્થાત ઇતિ મે નિશ્ચિતામતી. આથી ઉપર સમજાવેલ રીતે ભક્તોએ સંન્યાસ ગ્રહણ કરવો. આનાથી વિપરીત કરવાથી ભગવત કૃપાથી અને વિરણના અનુભવથી વંચિત થવાશે, એ પ્રમાણેનું મારું મંતવ્ય છે. ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ સંન્યાસ વર્ણમ ભક્તા અન્યથા પતિતો ભવેત. આ પ્રમાણે કૃષ્ણ ભગવાનની કૃપાથી વલ્લભે બતાવેલ સંન્યાસ લેવો એવો નિશ્ચય દર્શાવવામાં આવ્યો છે. તે સિવાય સંન્યાસ લેવાનો પતિત થવાય છે. તે સિવાય સંન્યાસ લેવાથી પતન જ થાય છે. પ્રકાશ. આ ગ્રંથ સંન્યાસ નિર્ણય નરહરિદાસ માટે પ્રદાન થયેલો છે. આમાં સંન્યાસના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર્યો છે. જ્ઞાન, કર્મ, ભક્તિ, વેદોક્ત 3 માર્ગો છે. કર્મ માર્ગમાં સંન્યાસનો નિષેધ છે. બાકીના ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગમાં સંન્યાસનું શું સ્વરૂપ છે તે સમજાવવા માટે મહાપ્રભુજીએ પરમ કૃપા કરી છે. સંન્યાસ એટલે શું? અહમતા મમતા પૂર્વક સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો, સમ્યક પ્રકારથી પ્રભુની સાથે જોડાવવું, એનું નામ સંન્યાસ છે. જ્ઞાન માર્ગમાં જ્યારે બહુ જ વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસનો અધિકાર છે. તે પાળવો પણ બહુ જ મુશ્કેલ છે. જ્ઞાન અને વૈરાગ વગર તો સંન્યાસ સ્થિત થતો જ નથી. ભક્તિ માર્ગો ગોપિકાઓ જેમ સર્વસ્વનો ત્યાગ કર્યો, સર્વ વિષયો તજી અનન્ય ભાવથી ભગવત સેવા કરી, એવી રીતે ભક્તિ માર્ગમાં વિરહ દશા એ ફળ દશા છે. આ સ્થિતિમાં સંન્યાસ સ્વીકારવાનો આદરણીય છે. બાકી સંન્યાસ બાધક જ છે. વિકલતા અને અસ્વાસ્થતા એ 2 વિરહના સ્વભાવો છે. વિરહ દશામાં રહેવાને જ્ઞાન અને ગુણો બાધક છે. ભક્તિ માર્ગમાં સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ થવો એ જ ફળરૂપ છે. હવે ત્યાર પછી ભગવાનની કૃપા, નિરોધ, અને એ નિરોધનું જ્ઞાન આ નિરોધ લક્ષણ ગ્રંથથી કરવામાં આવ્યું છે. યચ્ચ દુઃખમ સોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાણામ યદ દુઃખમ સ્યાન મમ કચિત. ગોકુળમાં યશોદા અને નંદરાયજીને જે દુઃખ મળ્યું છે, તેમજ ગોપિકાઓને જે દુઃખ મળ્યું છે તે દુઃખ મને પ્રભુ ક્યારે મળશે? ગોકુલે ગોપિકાણામ ચ સર્વેષાં વ્રજવાસિનાં યસુખમ સંભૂતન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. ગોકુળમાં ગોપીજનોને અને વ્રજવાસીઓને જે સુખ મળ્યું તે સુખ મારા પ્રભુ મને ક્યારે આપશે ખરા? ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન તથા વંદ્રાવને ગોકુલેવ મેં મનસી કચિત. વંદ્રાવનમાં અને ગોકુળમાં શ્રી ઉદ્ધવજી પધાર્યા ત્યારે જે મોટો ઉત્સવ થયો હતો તેવો ઉત્સવ મારા મનમાં કોઈ વાર થાવ. મહાતામ કૃપયા યાવત ભગવાન દઈષ્યતિ તાવદાનંદ સંદેહ કરતા કીર્તમાન સુખાહી. મહાન ભક્તોની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા કરશે ત્યાં સુધી કીર્તન કરવા યોગ્ય આનંદમય ભગવાન ચોક્કસ સંદેહ વગર સુખ રૂપ થાય છે. મહાતામ કૃપયા યદવત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાણામ તો
સ્નિગ્ધ બહુ